ક્યારે તમે વિચાર્યું છે કે ઘર કેમ તૂટી જાય છે? શા માટે કેટલાક પરિવાર વર્ષો સુધી એકસાથે ટકીને રહે છે અને કેટલાક નાની વાત પર વિખરાઈ જાય છે? સત્ય એ છે કે ઘર એકાએક તૂટતું નથી. સંબંધ ધીમે ધીમે ખોરવાય છે અને જ્યારે સમજ પડે છે ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. આજે આપણે પ્રાચીન ભારતના મહાન વિચારક ચાણક્યની એવી નીતિ વિશે વાત કરવાના છીએ જે માત્ર ઘર બચાવતી નથી પણ તેને અળગ બનાવી દે છે. આ એ જ ચાણક્ય છે જેણે માત્ર એક મહાસામ્રાજ્યની પાયા નાખ્યા નહોતા પરંતુ પરિવાર, સમાજ અને સત્તાને સંભાળવાની ઊંડી સમજ પણ આપી હતી. અને તેમની કહેલી 11 વાતો જો તમે ખરેખર સમજી લો તો તમારું ઘર ક્યારેય વિખરાશે નહીં. પરંતુ એક ચેતવણી, આ વાતો સાંભળવી સહેલી છે, માની લેવી મુશ્કેલ છે, અને જે તેને માની લે એ જ પોતાના ઘરનો ચાણક્ય બની શકે. ચાણક્ય કહે છે, જ્યાં સન્માન નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. આ એક સામાન્ય વાક્ય નથી. આ વાક્યમાં આખા ઘરને બચાવવાની ચાવી છુપાયેલી છે. કારણ કે ઘર માત્ર 4 દિવાલ નથી, આ દિવાલોમાં રહેતા લોકો તેને ઘર બનાવે છે. અને જ્યારે એ લોકો વચ્ચે સન્માન ખોવાઈ જાય ત્યારે ઘર ઘર નહીં રહે, માત્ર મકાન બની જાય છે. સન્માન એટલે શું? કોઈની વાત સાંભળવી, તેને અનુભવવી અને તેને મહત્વ આપવું. પરંતુ થાય શું? આપણે મોટાભાગે સાંભળતા નથી, માત્ર જવાબ આપવા રાહ જોઈએ છીએ. ઘરમાં દરેકને સંભળાવવું છે, પરંતુ સાંભળનાર કોઈ બનવા તૈયાર નથી. હવે તમે જ કહો, જો બધા બોલવા માંગે અને કોઈ સાંભળે નહીં તો શું ઘરમાં શાંતિ રહી શકે? નહીં. ત્યાં ફક્ત શોર રહેશે અને એ શોરમાં સંબંધોની અવાજ દબાઈ જાય છે. જુઓ, 2 લોકો કોઈ વાતે અસહમત થાય તો એનો અર્થ એ નથી કે તેઓ દુશ્મન બની જાય. ખરું સન્માન ત્યારે દેખાય છે જ્યારે તમે કોઈની વાતથી અસહમત હોવા છતાં તેને ઇજ્જતથી સાંભળો. ચાણક્યની નીતિમાં આ વાત વારંવાર આવે છે. મર્યાદા ઘરની દિવાલ છે. મર્યાદાનો અર્થ છે પોતાની હદ સમજવી અને બીજાની હદનું સન્માન કરવું. ધારો, પતિ-પત્ની વચ્ચે કોઈ વાત થઈ. ગુસ્સામાં એકે કંઈ કહી દીધું અને બીજાએ એ જ સુર અને એ જ કડવાશથી જવાબ આપી દીધો. બસ, વાત આગળ વધતી જાય છે. પણ જો ત્યાં કોઈ એક થોભી જાય, થોડું શાંત મનથી વિચારે, તો ઝઘડો ત્યાં જ પૂરો થઈ શકે. ઘર કોઈ કુસ્તીનું મેદાન નથી કે કોણ કોને પટકશે અને વિજેતા ઘોષિત થશે. અહીં જીતનાર એ છે જે સંબંધ બચાવી લે. એકવાર વિચારો, જ્યારે તમે કોઈને અપમાન કરો છો, શબ્દોથી અથવા વર્તનથી, ત્યારે તમે તેના આત્મસન્માન પર ઘા કરો છો. અને સંબંધોમાં સૌથી ઊંડો ઘા એ જ હોય છે જે દેખાતો નથી. કેટલાય લગ્ન માત્ર એટલા માટે તૂટી ગયા કારણ કે લોકો સોરી કહેવામાં શરમાતા રહ્યા. કેટલાય માતાપિતા અને સંતાન વચ્ચેના સંબંધ ઠંડા પડી ગયા કારણ કે કોઈએ ક્યારેય બીજાની વાતને ગંભીરતાથી લીધી જ નહીં. સન્માનનું સૌથી મોટું સ્વરૂપ એ છે કે સામેના માણસને આ અનુભવ કરાવવું કે તેની વાત મહત્વ ધરાવે છે. જો ઘરમાં દરેક વ્યક્તિ બીજાની વાતને વજન આપવા લાગે તો 90% ઝઘડા પેદા જ નહીં થાય. ધારો, એક ઘરમાં પિતા કામથી થાકીને પરત આવે છે. માતા આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહી છે. બાળકો પોતાના અભ્યાસ અથવા મોબાઈલમાં ડૂબેલા છે. પિતા આવતાની સાથે ગુસ્સામાં કહે છે, તમે લોકો ક્યારેય કંઈ ઠીકથી કરતા નથી. માતા જવાબ આપે છે, આખો દિવસ હું કામ કરું છું છતાં તમને ફરિયાદ જ છે. બાળકો ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. હવે જુઓ, અહીં કોઈએ કોઈને સમજ્યું જ નથી. દરેક પોતાને સાચો સાબિત કરવામાં લાગેલો છે. અને ધીમે ધીમે ઘરમાં સંવાદની જગ્યાએ આક્ષેપો આવી જાય છે. જો ત્યાં પિતાએ થોડી મર્યાદા રાખી હોત અને કહ્યું હોત, આજે બહુ થાકી ગયો છું, થોડો આરામ જોઈએ છે, તો વાત ઝઘડામાં ફેરવાતી નહીં. માતા પણ જવાબમાં કહેતી, હા, મારો દિવસ પણ થોડો ભારે હતો. ચાલો બેસીએ, થોડી વાત કરીએ. એટલે કે સન્માન દરેક ઝઘડાની આગ બુઝાવી શકે છે. શરત એટલી છે કે તે સાચા સમયે વ્યક્ત કરવામાં આવે. હવે તમે જ પોતાને પૂછો, જ્યારે તમે તમારા ઘરમાં કોઈ સાથે વાત કરો છો, શું તમે ખરેખર તેની વાત સાંભળો છો? અથવા માત્ર જવાબ આપવા રાહ જુઓ છો?
શું તમે સામેના ભાવને સમજવાનો પ્રયત્ન કરો છો અથવા માત્ર તમારી વાત મનાવવી છે? જુઓ, સન્માન એક જ દિવસે કમાતું નથી અને એક જ દિવસે અપાતું પણ નથી. એ ધીમે ધીમે વર્તનમાં, શબ્દોમાં અને નજરોમાં ઉતરે છે. અને ચાણક્ય એક બીજી મોટી વાત કહે છે. જ્યાં મર્યાદા તૂટે છે, ત્યાં સંબંધોની આયુષ્ય ઘટે છે. મર્યાદા માત્ર શબ્દોમાં નથી, વર્તનમાં હોય છે. ક્યારેક જરૂર પડે થોડું થોભી જવાની, થોડું સાંભળી લેવાની. કારણ કે દરેક ઝઘડો વાદવિવાદથી નથી, સમજથી પૂરો થાય છે. જુઓ, ઘરમાં દરેક રાજા બનવા માંગે છે, પણ જો બધા રાજા બનશે તો રાજ્ય કોણ ચલાવશે? ક્યારેક સંબંધ બચાવવા રાજા નહીં, સમજદાર બનવું પડે છે. સન્માનનું એક સ્વરૂપ બીજાની સીમાનું માન રાખવું પણ છે. દરેક માણસની પોતાની વિચારધારા છે, પોતાનો દૃષ્ટિકોણ છે અને પોતાનો સમય છે. જો તમે ઈચ્છો કે કોઈ તમારી વાત માને, તો તમને પણ તેની વાત સમજવી પડશે. ઘણા ઘરોમાં ઝઘડા એટલા માટે વધે છે કારણ કે આપણે પોતાની વિચારધારા બીજા પર લાદવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ લાદવું ધીમે ધીમે નફરતમાં બદલાઈ જાય છે. યાદ રાખો, જ્યારે તમે કોઈને સાંભળો છો, ત્યારે તમે ફક્ત તેની વાત નથી સાંભળતા, તમે તેને આ અનુભવ કરાવો છો કે તે મહત્વ ધરાવે છે. એક વૃદ્ધ દંપતીનું 50 વર્ષનું વૈવાહિક જીવન હતું. કોઈએ પૂછ્યું, તમે આ સંબંધ એટલા વર્ષો સુધી કેવી રીતે નિભાવ્યો? વૃદ્ધ પુરુષે સ્મિત કરતા કહ્યું, અમારા સમયમાં વસ્તુઓ તૂટતી તો અમે તેને જોડતા, ફેંકી દેતા નહીં. આજે લોકો નાની નાની વાતે એકબીજાનું સન્માન ગુમાવી દે છે. અને જ્યારે સન્માન ખોવાઈ જાય ત્યારે સંબંધ ધીમે ધીમે બોજ બની જાય છે. હું તમને એક વાત સીધી કહું છું. તમે તમારા ઘરમાં કેટલી વાર કોઈને આ અનુભવ કરાવો છો કે તે અગત્યનો છે? કેટલી વાર કોઈ બોલ્યા વગર તમે ધ્યાનથી સાંભળો છો? કેટલી વાર ઠીક છે કહીને વિવાદ પૂરું કરી દો છો, ફક્ત એટલા માટે કે સંબંધ વધુ કિંમતી છે? યાદ રાખો, સંબંધો વાદ જીતવાથી નથી ચાલતા, દિલ જીતવાથી ચાલે છે. અને દિલ ત્યારે જ જીતાય જ્યારે સામેના માણસને ઇજ્જત મળે. ચાણક્યની નીતિ આજે પણ અમર છે, કારણ કે તે માનવીય સ્વભાવને સમજે છે. તેમણે કહ્યું હતું, જ્યાં ઘરમાં મર્યાદા અને સન્માન હોય, ત્યાં સંકટ પણ અથડાઈને પાછું ફરી જાય છે. અર્થાત, જો તમારા ઘરની પાયા સન્માન પર ઊભી છે, તો તોફાન પણ તમારું કશું બિગાડી શકશે નહીં. ચાણક્ય કહે છે, ઘરના રહસ્ય બહાર જવા ન જોઈએ. હવે તમે વિચારતા હશો, ઘરના રહસ્યમાં એવું શું ખાસ છે? તો જરા વિચારો. જો કોઈ વૃક્ષની જડ ખુલ્લી રાખી દેવામાં આવે તો એ વૃક્ષ લાંબા સમય સુધી ઊભું રહી શકતું નથી. તેને જમીન સાથે જોડીને, છુપાવીને, સુરક્ષિત રાખવું પડે છે. એ જ રીતે ઘરના રહસ્યો પણ હોય છે. દરેક ઘરમાં એવી કેટલીક વાતો હોય છે જે માત્ર ઘરની અંદરની હોય છે. તેને સમજવામાં આવે છે, સંભાળવામાં આવે છે, પણ કહેવામાં આવતી નથી. કારણ કે એકવાર એ બહાર ગઈ તો ઘરની અંદરનો વિશ્વાસ પણ બહાર ચાલ્યો જાય છે. જુઓ, કોઈ ઘર પૂર્ણ નથી. દરેક ઘરમાં કોઈને કોઈ રીતે મતભેદ, ટકરાવ અથવા સંવેદનશીલ વાતો હોય છે. માતાપિતા વચ્ચેની વાતો, ભાઈ બહેનના ઝઘડા અથવા પતિ પત્નીની વ્યક્તિગત બાબતો. જો આ બધું મોહલ્લામાં, સગા સંબંધીઓમાં અથવા મિત્રો વચ્ચે ફરવા લાગે તો પરિણામ શું થાય? ઘરનું સૌથી મોટું નુકસાન ઘરના અંદર બેઠેલા લોકોને જ સહન કરવું પડે છે. કારણ કે પછી શરૂ થાય છે, એણે એવું કહ્યું, એણે આવું કર્યું, તને ખબર છે કાલે તેમના ઘરમાં શું થયું? અને જોતા જોતા તમારું ઘર ન્યૂઝ ચેનલનો હોટ ટોપિક બની જાય છે. બહારના લોકો જાણ્યા વગર, સમજ્યા વગર તમારા ઘરના જજ બની જાય છે. ચાણક્યની નીતિ કહે છે, જે પોતાના ઘરના રહસ્યો સંભાળે છે, એ જ પોતાના ઘરની ઇજ્જત બચાવી શકે છે. રહસ્યનો અર્થ ફક્ત કોઈ સ્કેન્ડલ નથી. રહસ્યનો અર્થ છે એ લાગણીઓ, એ ખાનગી વાતો જે માત્ર પોતાના લોકો વચ્ચે જ રહેવી જોઈએ. હવે જરા ધ્યાનથી વિચારો. કેટલી વાર તમે જોયું હશે કે કોઈ પરિવારનો નાનો ઝઘડો સગા સંબંધીઓમાં ફેલાઈ ગયો અને પછી એ જ લોકો ટાણા મારવા લાગ્યા. કેટલી વાર કોઈની ખાનગી વાત બહાર આવી મજાકનું કારણ બની. અને કેટલી વાર એક ઘરની કમજોરી બહારવાળાની તાકાત બની ગઈ. ધારો, એક પરિવારમાં
પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. પત્ની ગુસ્સામાં પોતાની સખીને બધું કહી દે છે. સખીએ પોતાની માતાને કહ્યું, માતાએ બીજાને કહ્યું, અને થોડા અઠવાડિયામાં મહોલ્લાના અડધા લોકો એ ઝઘડાની ચર્ચા કરવા લાગે. હવે વિચારો, જે વાત વ્યક્તિગત હતી એ જાહેર તમાશો બની ગઈ. અને પછી જ્યારે પતિ પત્ની વચ્ચે બધી વાતો સોલ્વ પણ થઈ જાય, ત્યારે સમાજના ટાણા બાકી રહી જાય. અરે, એ તો રોજ ઝઘડતા જ રહે છે. અહીંથી ઘરના વિશ્વાસનું તૂટવું શરૂ થાય છે. જુઓ, કોઈને પોતાની લાગણી કહેવી ખોટી નથી, પણ દરેક વાત દરેક માણસને કહેવાતી નથી. દરેક માણસ તમારી સ્થિતિ સમજી શકશે નહીં. કેટલાક લોકો તમારો દુઃખ સમજશે, પણ મોટાભાગના લોકો તેને ફક્ત મજા માટે સાંભળશે. અને આ એ બિંદુ છે જ્યાંથી ઘરના રહસ્યો ઘરના જ વિરોધમાં હથિયાર બની જાય છે. ધારો, ઘરમાં ઝઘડો થયો, અને તમે બહાર જઈને કહ્યું, અમારા ઘરમાં તો રોજ આવું જ થાય છે. બહારનો માણસ કહેશે, અરે સાચે, તો તમારો મામલો તો બહુ ખરાબ છે. અને કાલે એ જ માણસ કોઈ બીજાને કહેશે, તને ખબર છે તેમના ઘરની હાલત શું છે? અને પછી તમે ઈચ્છો તોય એ વાત રોકી શકશો નહીં, કારણ કે હવે વાત તમારા હાથમાંથી નીકળી ચૂકી છે. રહસ્ય છુપાવવું જૂઠ બોલવું નથી, એ સન્માન જાળવવું છે. જેમ આપણે ઘરની કિંમતી વસ્તુઓ બહાર ખુલ્લી નથી રાખતા, એ જ રીતે ઘરની ખાનગી વાતો પણ બહાર ખુલ્લી રાખાતી નથી. કારણ કે દરેક રહસ્ય બહાર કહેવું એ ઘરની દિવાલમાં એક તિરાડ પાડવા જેવું છે. અને એકવાર તિરાડ પડી પછી કોઈ પણ આવીને ઝાંકી શકે. તમે ઘણીવાર જોયું હશે, જ્યારે કોઈ પરિવારની પ્રોપર્ટી, પૈસા અથવા સંબંધોની વાતો બહાર લીક થાય, ત્યારે બહારના લોકો સલાહકાર બની જાય છે. અને બહારનો માણસ ક્યારેય તમારું ઘર તમારી નજરથી નહીં જુએ, એ પોતાની વિચારધારાથી જુએ છે. અને ઘણીવાર એ જ બહારની સલાહ ઘર તોડી નાખે છે. આ કારણથી ચાણક્ય કહે છે, ઘરના રહસ્યો ઘરના અંદર જ રહે તો ઘર મજબૂત રહે. કારણ કે રહસ્ય એ ગુંદર છે જે પરિવારને જોડીને રાખે છે. હવે તમે વિચારો, જો ઘરના બાળકો પોતાની તકલીફ ઘરના અંદર જ શેર કરે, તો શું તેઓ ખોટા રસ્તે જશે? નહીં. જો પતિ પત્ની પોતાની સમસ્યાઓ આપસમાં જ ઉકેલે, તો સમાજને વચ્ચે આવવાની જરૂર પડશે? નહીં. જો માતા પિતા પોતાની મુશ્કેલીઓ બાળકો સાથે વાત કરે, તો બહારની સલાહ જરૂરી રહેશે? બિલકુલ નહીં. આ જ તો ચાણક્યની નીતિ છે. જે ઘરમાં દરેક માટે દરવાજા ખુલ્લા હોય, ત્યાં પરિવારની ઇજ્જત વધુ સમય ટકતી નથી. જુઓ, બહારના લોકો ક્યારેય તમારા ઘરની સચ્ચાઈ નહીં સમજે, કારણ કે એ તમારા ઘરમાં રહેતા નથી. એ તો ફક્ત બહાર ઊભા રહી એક્સપર્ટ બનતા રહે છે. આ એવું જ છે જેમ કોઈ નાહ્યા વગર તમને નાહવાની સલાહ આપે. અને હા, રહસ્ય છુપાવવાનો અર્થ ભૂલને ઢાંકવો નથી. જો ઘરમાં સમસ્યા છે, તો તેને ઘરના અંદર જ ઉકેલવી સૌથી જરૂરી છે. રહસ્ય સંભાળવાનો અર્થ છે પરિવારની અંદર એક સુરક્ષિત જગ્યા બનાવવી, જ્યાં દરેક વ્યક્તિ ખુલ્લેઆમ વાત કરી શકે, પણ બહાર કોઈ તેની બદનામી ન કરે. કારણ કે બહારના લોકો તમારી કહાણીનો ફક્ત એક ટુકડો સાંભળે છે, પૂર્ણ સત્ય નહીં. અને અધૂરું સત્ય સૌથી ખતરનાક હોય છે. હવે જરા પોતાને પૂછો, શું તમે તમારા ઘરની ખાનગી વાતો દરેકને કહી દો છો? શું ગુસ્સામાં કહેલી કોઈ વાતનો પછી પછતાવો થયો છે જ્યારે એ વાત બહાર ગઈ? શું બહારના લોકોએ ક્યારેય તમારી વ્યક્તિગત વાત તમારા જ વિરુદ્ધ ઉપયોગ કરી છે? જો જવાબ હા છે, તો આ સમય છે તમારી નીતિ બદલવાનો. એક ઘરમાં એક પુત્ર અને તેના પિતા ઘણું વારંવાર ઝઘડતા હતા. ગુસ્સામાં પુત્ર પોતાની બધી વાતો મિત્રોને કહી દેતો. ધીમે ધીમે મિત્રો એના પિતાને લઈને વાતો બનાવવા લાગ્યા, મજાક ઉડાવવા લાગ્યા. સમય જતાં પિતાને આ વાતની ખબર પડી. તેમને ખૂબ દુઃખ થયું. પુત્રને પછી પછતાવો થયો, પણ ત્યાં સુધી વિશ્વાસમાં તિરાડ પડી ચૂકી હતી. સંબંધ તૂટ્યો નહોતો, પણ એ પહેલે જેવો ક્યારેય રહ્યો નહીં. આ જ થાય છે જ્યારે રહસ્ય બહાર જાય છે. એ પાછું આવે તો પણ ઘા છોડી જાય છે. એટલે યાદ રાખો, દરેક વાત દરેક માણસને કહેવાતી નથી. કેટલીક વાતો હૃદયમાં રાખવામાં આવે છે. કેટલીક વાતો ઘરના લોકો સાથે બેસીને ઉકેલવામાં આવે છે.
કારણ કે રહસ્ય એ જ છે જે પરિવારને જોડીને રાખે છે. અને જો એ બહાર ગયું તો ઘરના વિશ્વાસ પણ બહાર ચાલ્યા જાય છે. પણ શું માત્ર રહસ્ય બચાવવાથી ઘર બચી જાય છે? બિલકુલ નહીં. એક બીજું ઝેર છે જે ચૂપચાપ ઘરની જડોને ખોખલી કરી નાખે છે. એ ઝેર ન દેખાય, ન સંભળાય, પણ એની અસર ખૂબ ઊંડી હોય છે. અને ચાણક્યએ આ ઝેર વિશે ખૂબ સ્પષ્ટ કહ્યું છે. ચાણક્ય કહે છે, આળસ શત્રુ કરતાં પણ મોટો શત્રુ છે. જરા વિચારો, શત્રુ સામે હોય તો તમે તેને ઓળખી શકો, તેનો સામનો કરી શકો. પણ જો શત્રુ તમારા પોતાના ઘરની અંદર છુપાયો હોય અને ધીમે ધીમે બધું ખોખલું કરી રહ્યો હોય તો તમે શું કરશો? આળસ એવો જ શત્રુ છે. એ દેખાતો નથી, એ અવાજ કરતો નથી, પણ સંબંધો, જવાબદારીઓ અને ઘરની પાયાને દીમકની જેમ અંદરથી ખાઈ જાય છે. ઘર શું છે? 4 દિવાલ, થોડું ફર્નિચર અને એક નામફલક? નહીં. ઘર એ જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિનો એક રોલ હોય છે. કોઈ કમાય છે, કોઈ સંભાળે છે, કોઈ નિર્ણય લે છે અને કોઈ બધાને સાથ આપે છે. પણ જો એક પણ વ્યક્તિ પોતાનો ભાગ ભજવવાથી પલાયન કરે તો આખો ભાર એક જ ખભા પર આવી પડે છે. અને ત્યાંથી શરૂ થાય છે થાક, ચીડચીડાપણું અને ઝઘડા. ધારો, ઘરમાં 4 લોકો છે. 3 લોકો કામ કરે અને એક ફક્ત પડ્યો રહે. શરૂઆતમાં બીજા 3 કહે, કોઈ વાંધો નહીં, અમે કરી લઈશું. બીજે દિવસે પણ એ જ. પણ ત્રીજે દિવસે એ થાક ચીડચીડાપણામાં બદલાઈ જાય છે. અને પછી કોઈ કહે, હંમેશા હું જ કેમ? અને ત્યાંથી ઘરમાં તણાવ શરૂ થાય છે. કારણ કે ઘર 5 તારાનું હોટલ નથી જ્યાં એક કામ કરે અને બાકીના રૂમ સર્વિસ બોલાવે. ઘર તો સાંજેદારી છે. કોઈ રસોડું સંભાળે, કોઈ બહારનું કામ, કોઈ બાળકોનું, કોઈ વડીલોનું. ત્યારે જ તો ઘર ચાલે છે. આળસ ફક્ત કામમાં જ નથી. ઘણા વખત અમે સંબંધો નિભાવવામાં પણ આળસુ બની જઈએ છીએ. કોઈ પર નારાજ થયા અને વાત કરવાની આળસ. માફ કરવાનો સમય આવ્યો અને મનમાં કહ્યું, હમણાં નહીં, પછી. પરિવારના કોઈ સભ્ય સાથે દિલની વાત કરવી હતી પણ ટાળતા રહ્યા. આ ટાળવું જ અદૃશ્ય શત્રુ છે. કારણ કે સમય જતાં ન કહેની વાતો દિવાલ બની જાય છે. ન સંભાળેલા સંબંધો બોજ બની જાય છે. અને જે આળસ એક નાનું બહાનું હતું એ જ પછી પરિવારની એક મોટી તિરાડ બની જાય છે. જરા પોતાને પૂછો, કેટલી વાર તમે કોઈ જરૂરી વાત માત્ર આળસને કારણે ટાળી દીધી? કેટલી વાર ઝઘડો ઉકેલવાની તક મળી પણ તમે કહ્યું, હમણાં નહીં, પછી કરી લઈશું? કેટલી વાર જવાબદારી લેવા બદલે કહ્યું, કોઈ બીજાને કરવા દો? શરૂઆતમાં આ બધું નાનું લાગે છે, પણ આ જ નાની વાતો વર્ષોમાં મોટા ઝઘડામાં ફેરવાય છે. જુઓ, આળસ કોઈ મહેમાન નથી જે ઘંટડી વગાડીને કહે, હું આવી ગયો. એ તો ધીમેથી આવે છે, સોફા પર બેસે છે અને કહે છે, કાલે કરી લઈશું. અને એ કાલ ક્યારેય આવતું નથી. એક પરિવારમાં પતિ-પત્ની બંને નોકરી કરતા હતા. પત્ની આખો દિવસ ઓફિસ અને પછી ઘર આવી રસોઈ, બાળકો બધું સંભાળતી. પતિ કામથી આવી માત્ર મોબાઈલમાં સ્ક્રોલ કરતો. પત્નીએ કંઈ કહ્યું નહીં, એ પણ ચૂપ રહી. પણ ધીમે ધીમે એ ચૂપ્પીમાં ગુસ્સો, નારાજગી અને અંતર વધતું ગયું. પતિને લાગતું, હું પણ આખો દિવસ કામ કરું છું. પત્નીને લાગતું, હું પણ કામ કરું છું, તો જવાબદારી ફક્ત મારી કેમ? હકીકતમાં કોઈ મોટો ઝઘડો નહોતો. માત્ર એકનું આળસ બીજાના દિલમાં ચુભન બની ગયું. અને આ જ ચાણક્ય કહે છે, આળસ શત્રુ કરતાં પણ મોટો શત્રુ છે. કારણ કે બહારનો શત્રુ તમારા સામે લડે છે, પણ આળસ તમને તમારા જ ઘરમાંથી ધીમે ધીમે દૂર કરી દે છે. તે તમને તેમનાથી દૂર કરે છે જેઓ તમને સૌથી નજીક છે. સંબંધો નિભાવવા માત્ર પૈસા પૂરતા નથી. સમય જોઈએ, ધ્યાન જોઈએ. બાળકો સાથે વાત, માતાપિતાનો હાલ, પતિ-પત્ની વચ્ચે સંવાદ, આ બધું જવાબદારીનો જ ભાગ છે. પણ આજકાલ શું થાય છે? મોબાઈલ સ્ક્રોલ કરવું સરળ લાગે છે, પણ કોઈની આંખોમાં જોઈ 2 મિનિટ વાત કરવી મુશ્કેલ લાગે છે. અને પછી જ્યારે સંબંધ દૂર થાય છે ત્યારે આપણે કહીએ છીએ, ખબર જ નહીં પડી ક્યારે બધું બદલાઈ ગયું. સત્ય એ છે, બધું એકાએક નથી બદલાતું. અમે ધીમે ધીમે બદલાઈએ છીએ અને સમજ પડતી નથી. આળસનો એક બીજો રૂપ ખૂબ રસપ્રદ છે. મેં કેમ કરું?
ઘરમાં કોઈ પૂછે, કચરો કોણ બહાર નાખશે? અને બાકીના લોકોના ચહેરા એવા બની જાય જાણે કોઈએ યુદ્ધ માટે કહ્યું હોય. કચરો નાખવો યુદ્ધ નથી, પણ જ્યારે બધા જવાબદારીથી ભાગે ત્યારે એ જ કામ પર્વત જેવું લાગે છે. જો પરિવારના દરેક માણસ થોડી થોડી જવાબદારી લે તો કોઈને બોજ લાગશે નહીં. પણ જો એક વ્યક્તિ પર બધું લાદી દેવામાં આવે અને બાકીના તમાશબીન બની રહે તો એ વ્યક્તિ અંદરથી થાકી જાય છે, અને થાકેલો માણસ ક્યારેય સુખી ઘર બનાવી શકતો નથી. ચાણક્યની નીતિ કહે છે, જ્યાં પરિશ્રમ નથી ત્યાં સમૃદ્ધિ નથી, અને જ્યાં આળસ છે ત્યાં વિનાશ નિશ્ચિત છે. ઘર પણ આ જ સિદ્ધાંત પર ચાલે છે. તમારા ઘરમાં જે કોઈ છે, બાળક હોય, વડીલ હોય, પતિ પત્ની હોય, જો દરેક વ્યક્તિ થોડું થોડું યોગદાન આપે તો ઘરમાં હળવાશ આવે, સુકૂન આવે. અને યાદ રાખો, યોગદાન ફક્ત શારીરિક કામથી નથી થતું. ક્યારેક કોઈની થાકને સમજી લેવું પણ યોગદાન છે. ક્યારેક કોઈ બોલ્યા વગર બીજાનો બોજ વહેંચી લેવો પણ યોગદાન છે. અને ક્યારેક માત્ર એટલું અનુભવ કરાવવું કે તું એકલો નથી. આ સૌથી મોટું યોગદાન છે. પણ ફક્ત મહેનતથી જવાબદારી પૂરતી થતી નથી. ઘણા વખત તમે કામ કરો, મહેનત કરો, છતાં પણ સંબંધ બગડે છે. શા માટે? કારણ કે જવાબદારી સાથે એક બીજી વસ્તુ જરૂરી છે: ધૈર્ય. જો મહેનત ઘરને ચલાવે છે તો ધૈર્ય ઘરને ટકાવી રાખે છે. અને આ જ એ વાત છે જે પર ચાણક્યએ ઘણું ઊંડું લખ્યું છે. યાદ રાખો, આળસ એવો શત્રુ છે જે ઘરમાં વિવિધ સ્વરૂપે છુપાયેલો રહે છે. ક્યારેક બહાનામાં, ક્યારેક કાલ કરી લઈશુંમાં, અને ક્યારેક ખામોશીમાં. જો તમે તેને ઓળખી લો અને દૂર કરી દો તો ઘરના અડધા બોજ આપોઆપ હળવા થઈ જાય છે. ચાણક્ય કહે છે, જે પોતાના ક્રોધને જીતે એને કોઈ હરાવી શકતું નથી, કારણ કે ક્રોધ પર જીત એ પોતાના પર જીત છે. ક્રોધ કાબૂમાં રાખવા કોઈ યોગ ક્લાસ જોઈએ નહીં, કોઈ ધ્યાનનો કોર્સ જોઈએ નહીં. માત્ર 2 વસ્તુ જોઈએ: 2 ક્ષણની ચૂપ્પી અને થોડું વિવેક. કારણ કે ક્રોધ એ જ સમય અસર કરે છે જ્યારે તમે તેને બહાર કાઢો. જો તમે 2 સેકન્ડ રોકાઈ જાઓ તો ઘણીવાર ક્રોધ પોતે જ ઠંડો પડી જાય છે. અને અહીંથી આવે છે સૌથી મોટી તાકાત: ધૈર્ય. ધૈર્ય એ દિવાલ છે જે દરેક તોફાનને અથડાવીને પાછું મોકલે છે. ધૈર્ય કમજોરી નથી, એ સૌથી મોટી શક્તિ છે. ઘણા લોકો માને છે, હું ચૂપ રહ્યો તો સામેવાળો જીતી ગયો. પણ સત્ય ઉલટું છે. જે ક્રોધમાં બોલી જાય એ લાગણીઓનો ગુલામ છે, પણ જે ક્રોધમાં પણ શાંત રહી જાય એ પોતાની લાગણીઓનો માલિક છે. એક વૃદ્ધ દંપતી હતા. ક્યારેક એમની વચ્ચે બહેસ થતી, પણ પતિ હંમેશા થોડા ક્ષણ ચૂપ રહી જતા. કોઈએ પૂછ્યું, તમે બહેસ વચ્ચે ચૂપ કેમ રહી જાઓ છો? એ હસીને બોલ્યા, કારણ કે હું બહેસ નહીં, સંબંધ જીતવા માંગુ છું. આ છે ધૈર્યની શક્તિ. આ જ દિવાલ છે જે ઘરને તૂટતા બચાવે છે. હવે તમે પોતાને પૂછો, ઝઘડાની ઘડીએ તમે શું જીતવા માંગો છો? સંબંધ કે બહેસ? કેટલી વાર કોઈ વાત બોલવાને બદલે ચૂપ રહેવાનું પસંદ કર્યું? ફક્ત એટલા માટે કે સંબંધ વધુ કિંમતી હતો. યાદ રાખો, ક્રોધ સંબંધ તોડે છે અને ધૈર્ય સંબંધ જોડે છે. ગુસ્સો એવો મહેમાન છે જે વગર બોલાવ્યા આવે છે, પણ આવે ત્યારે ઘરની બધી ખુરશીઓ તોડી જાય છે. અને ધૈર્ય એવો ચોકીદાર છે જે એને દરવાજે જ રોકી શકે છે. આગામી વખત જ્યારે ગુસ્સો આવે તો પોતાને એક સવાલ પૂછજો: શું આ વાત એટલી મોટી છે કે હું આ માટે મારો સંબંધ દાવ પર લગાવું? ક્રોધનું સૌથી મોટું નુકસાન એ છે એ એક પળમાં એ બધું ખતમ કરી દે છે જે તમે વર્ષોમાં બનાવ્યું હોય. એક ખોટો શબ્દ, એક ઊંચી અવાજ અને વિશ્વાસ તૂટી જાય છે. અને ધૈર્ય શું કરે છે? એ વિશ્વાસની રક્ષા કરે છે. એ તમને ગુસ્સા પછી આવનારા પછતાવાથી બચાવે છે. સંબંધ ગુસ્સાથી નથી તૂટતા, ગુસ્સા પછી માફી ન માંગવાથી તૂટે છે. ઘણા લોકો વિચારે છે સમય બધું ઠીક કરી દેશે, પણ સમય ત્યારે જ કામ કરે છે જ્યારે તમે ધૈર્યથી તેને તક આપો. જો ગુસ્સો આગ છે તો ધૈર્ય પાણી છે. આગ બુઝાવવા પેટ્રોલ નહીં, પાણી જોઈએ. તમારા ઘરને યુદ્ધભૂમિ ન બનાવશો. અહીં કોઈને હરાવવાનું નથી, અહીં બધાને જીતાડવાનું છે. અને એ જીત ત્યારે મળે છે જ્યારે આપણે પોતાના ગુસ્સાને હરાવી શકીએ. ધૈર્યનો અર્થ દરેક વાત સહન કરવી નથી. ધૈર્યનો અર્થ છે યોગ્ય સમયે યોગ્ય રીતે શોર કર્યા વગર, આગ લગાવ્યા વગર પોતાની વાત કહેવી. અને હા, ગુસ્સો અને ધૈર્ય માત્ર સંબંધ બચાવતા નથી, એ ઘરની પાયાને મજબૂત બનાવે છે.
પણ એક બીજી વસ્તુ છે જે આ પાયાને ચૂપચાપ ખોખલી કરે છે: લાલચ. લાલચ એવો ઝેર છે જે પ્રેમને લેવડ-દેવડમાં બદલી દે છે, અને જ્યાં લાલચ ઘૂસે ત્યાં વિશ્વાસ ધીમે ધીમે મરી જાય છે. ચાણક્ય કહે છે, ધન ઘરને જોડે પણ શકે છે અને તોડી પણ શકે છે. આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ એ સત્ય બતાવે છે જે મોટા ભાગના લોકો જાણે છે પણ સ્વીકારતા નથી. તમે કોઈ પણ તૂટેલા પરિવારને ઊંડે જોઈ લો. ક્યાંક ને ક્યાંક ધન અથવા લાલચની વાર્તા મળશે. ક્યાંક વારસાની લડાઈ, ક્યાંક પૈસાની સરખામણી, ક્યાંક કમાણી અને ખર્ચની ખેંચાતાણ. અને સૌથી મોટું સત્ય એ છે, ઘરો સિદ્ધાંતોને કારણે નથી તૂટતા, પૈસાને કારણે તૂટે છે. જુઓ, પૈસા ખરાબ નથી. પૈસા ઘર ચલાવવાનું સાધન છે. વીજ બિલ, બાળકોની ભણતર, વડીલોની દવાઓ, પૈસા જરૂરી છે. પણ જ્યારે પૈસા સાધનમાંથી ઊંચા થઈ ઉદ્દેશ્ય બની જાય, ત્યારે સમસ્યા શરૂ થાય છે. પૈસા વિશે એક નિયમ હંમેશા યાદ રાખજો: પૈસા સંબંધોને મજબૂત બનાવી શકે છે, પણ જો એ સંબંધોથી ઉપર ચડી જાય તો એ જ સંબંધોને તોડી પણ શકે છે. અને ઘર કોઈ કોર્પોરેટ કંપની નથી જ્યાં દર મહિને પરફોર્મન્સ રિપોર્ટ બને, કોણ કેટલું કમાય છે, કોણ કેટલું ખર્ચે છે. પણ આજકાલ ઘણા ઘરમાં એવું જ થાય છે. ક્યારેક અહંકાર આવે છે, ક્યારેક સરખામણી શરૂ થાય છે. હું વધારે કમાઉં છું, હું ઘર ચલાવું છું, મેં વધારે આપ્યું છે. અને ધીમે ધીમે ઘર પરિવાર નહીં, એક એકાઉન્ટ બુક બની જાય છે. પૈસાના મામલે ઘર ત્યારે મજબૂત રહે છે જ્યારે ત્યાં પારદર્શિકતા અને વિશ્વાસ હોય. પણ જો શંકા અને ગણતરી શરૂ થઈ તો સમજો પાયામાં તિરાડ પડી ગઈ છે. કેટલાય પરિવાર એવા છે જ્યાં બહુ પૈસા હતા પણ એક સાથે રહી ન શક્યા. અને કેટલાય એવા છે જ્યાં બહુ કશું નહોતું પણ એકબીજામાં વિશ્વાસ હતો, એટલે એ સુખી રહ્યા. એક ઘરમાં બે ભાઈ રહેતા. શરૂઆતમાં બધું સાથે હતું: પ્રેમ, સમજ, એકતા. સમય જતાં બંનેએ મહેનત કરી અને સારો ધન કમાયો. પણ પછી શરૂ થયું, કોણ વધારે લાવે છે, કોણ વધારે ખર્ચે છે. નાની વાતો ગણતરી બની ગઈ, ગણતરી ઝઘડામાં ફેરવાઈ ગઈ, અને ઝઘડો અલગાવમાં. અહીં કોઈ બહારનો શત્રુ નહોતો, બધું ઘરના અંદર જ થયું. અને આ બધું શરૂ થયું માત્ર પૈસાની ગણતરીથી. હવે જરા પોતાને પૂછો, શું તમે ક્યારેય તમારા ઘરમાં સાંભળ્યું છે, હું વધારે કરું છું, તું કંઈ નથી કરતો? શું પૈસા ક્યારેય તમારા સંબંધની વચ્ચે આવ્યા છે? શું તમે ક્યારેય કોઈ પોતાના માણસને ફક્ત એટલા માટે નાનું અનુભવ્યું કરાવ્યું છે કારણ કે એ તમને કરતાં ઓછું કમાય છે? જો જવાબ હા છે તો જરા થોભો, કારણ કે ત્યાંથી ઘરની તિરાડ શરૂ થાય છે. પૈસા ત્યાં સુધી સુંદર છે જ્યાં સુધી એ ખિસ્સામાં છે. જેવા જે માથા પર ચડે, ઘરની ગરમી વધે છે, અને લાલચ આવી જાય તો એસી પણ ઠંડક નથી લાવી શકતું. લાલચ એવો ઝેર છે જે ધીમે ધીમે ઘરને અંદરથી ખાઈ જાય છે. લાલચ એ નથી જોતા તમે કેટલું કમાઓ છો, એ માત્ર એટલું જુએ છે તમને કેટલું વધુ જોઈએ. ચાણક્યની નીતિમાં સ્પષ્ટ લખ્યું છે, લાલચી માણસના ઘરમાં ક્યારેય શાંતિ રહેતી નથી, કારણ કે લાલચમાં ક્યારેય તૃપ્તિ નથી. એ હંમેશા વધુ માંગે છે, અને એ માંગમાં સંબંધોનું સન્માન ગુમાવે છે. ધારો ઘરમાં માતાપિતાની થોડી સંપત્તિ છે. બાળકો વચ્ચે ભાગીદારીનો ઝઘડો શરૂ થાય છે. જે બાળકો એકબીજા માટે બધું કરી શકતા હતા, હવે એ એકબીજાની આંખોમાં શંકા જોવા લાગે છે. લાલચ માત્ર પૈસા નથી તોડતું, એ દિલનો વિશ્વાસ પણ તોડી નાખે છે. એટલે હું તમને એક વાત ખૂબ સ્પષ્ટ કહું છું: પૈસા જરૂરી છે, પણ સંબંધોથી ઉપર નથી. જે ઘરો પૈસાથી ચાલે છે એ એક દિવસ પૈસાને કારણે જ અટકી જાય છે. જો તમે ઈચ્છો તમારું ઘર સ્થિર રહે, મજબૂત રહે, તો બે વાત હંમેશા યાદ રાખજો. પહેલી, પારદર્શિકતા રાખો. બીજી, સરખામણી ન કરો. પૈસાની વાત જેટલી ખુલ્લી રહેશે, લાલચને એટલી ઓછી જગ્યા મળશે. પૈસાના ઝઘડામાં એક વાત બહુ રસપ્રદ છે. પૈસા વધારે હોય તો લોકો કહે આ અમારી મહેનત છે, અને પૈસા ઓછા પડે તો એ જ લોકો કહે પૈસા તો હાથની મેલ છે. સત્ય એ છે, પૈસા ન ભગવાન છે ન શૈતાન. એ માત્ર એવો બને છે જેવો તમે તેનો ઉપયોગ કરો. ચાણક્ય કહે છે, ધનનું યોગ્ય સંચાલન ઘરની સ્થિરતાનો આધાર છે. અને યોગ્ય સંચાલન માત્ર બેંક એકાઉન્ટ નથી. એનો અર્થ છે એકબીજામાં વિશ્વાસ, ખુલ્લાપણું અને જવાબદારી. જ્યાં લાલચ નથી ત્યાં ઘરમાં સુકૂન છે, અને જ્યાં લાલચ ઘૂસી જાય ત્યાં કોઈ સંબંધ લાંબો ચાલતો નથી. કારણ કે પૈસા જ્યાં સુધી સંબંધોની ખિસ્સામાં રહે ત્યાં સુધી મદદ કરે છે,
પણ જેમ જ એ દિલમાં ઘૂસે બધું બગાડી નાખે છે. હવે જરા પોતાને પૂછો, તમારું ઘર પૈસા ચલાવે છે કે પ્રેમ? તમે પૈસા ચલાવો છો કે પૈસા તમને ચલાવે છે? જો તમે ઈચ્છો પૈસા તમારો સૌથી મોટો સહાયક બની શકે છે, પણ જો તમે એને સંબંધોથી ઉપર રાખશો તો એ જ પૈસા તમારું ઘર તોડી શકે છે. યાદ રાખો, જ્યાં સન્માન છે ત્યાં પ્રેમ ટકે છે, જ્યાં રહસ્યો સંભાળેલા છે ત્યાં વિશ્વાસ બને છે, જ્યાં આળસ નથી ત્યાં જવાબદારી છે, જ્યાં ક્રોધ પર કાબૂ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં લાલચ નથી ત્યાં સમૃદ્ધિ અને સ્થિરતા છે. પૈસા ઘરને અમીર બનાવી શકે છે, પણ પ્રેમ અને વિશ્વાસ જ ઘરને સાચું ઘર બનાવે છે. એટલે ધનને સાધન બનાવો સાધ્ય નહીં. લાલચને ઘરના દરવાજે જ રોકો, અને ઘરને એવી જગ્યા બનાવો જ્યાં સંબંધો પૈસાથી મોટા હોય.